મારું બેટું અશ્વિનબા હા તમાકુ મારી બેટું આમ તો હારી છે પણ થોડી લંઘાતી નહીં ઓવે તે ફુવારા ચાલુ કરાયા હતા કે નહીં આમ કરાયા હતા હમણાં કોઈ કાલે જ કર્યા છે એવું છે એમ અને પેલું સલ્ફેટ નાખવા કહેતા નખાય તું નાશું ચલું નાસી તું ચલી છેલ્લી નાસી બબે બબે ઠીલ્યો દવા દીધી છે એવું છે એમ ને ઓવે જ કે ઓને તમાકુ ને ખર્ચો કાઢવાનો પાછો આપણે ઓવે અને ના દળમાં હજુ ઓછી આવી છે પણ મારા બેટા પેલા મારી જ્યાંથી મને તો એ રીસ છે પાછી એ તો કોઈ હેલે કોઈ મુક તાર કોઈ મેલતો હશું પણ હાવ વગર વગર એમ કહેતા હતા ને કે નહીં તોડાયું પણ તોડાય તો આપણી પેલા 50 પૈસા જ માર્યા હતા હગું તોડવા હારું વાત હાવ સાચી છે પણ હાલ વાત ના કરાય પણ આપણે તો એમ જ કહેવાય ને પેલા અમે નહીં તોડાયું લ્યા પણ એનો વિશ્વાસ નહીં આવતો આપણે મેં ઈ જ જીતું તું કે પણ તોડાવાનું તો માસ્ટર છે આપણી અમે તમાકુના ભાવમાં જેવું રહે હાલમાં તો સારું રહે કોક મારું બેડું કોક જીએસટી લાગ્યું છે કોક એવું કહેતા હતા ને ઓ મારું બેટું ઈ બસમાં શીખર લોસો ચોથી પેઠો આમ ખર્ચો પણ આમ નીકળશે તો ખરો ને નીકળશે ચમની નીકળે ઓવે પાછા મહેનત તો મજૂરી એટલી કરી છે ને હા ખર્ચો ને કાઢશે જ કે લ્યા મને પંચ મારે બોલો આયો લ્યા મથુરજી વેવાઈ પેલા કાગડી નો આયો છે ઓહો કાગડીને ફોન કર્યો છે શિખર રોમ નો ને ઉપાડો કરો મારા બડો કોઈ વધુ બોલશે તો પાછો ઈ મારો બડો કાગડો ઓછો નહીં અરે કોઈ નહીં બોલે હા બોલો કાગડી બોલો કોઈ નહીં આ તમાકુ જોરા તમાકુ હારી છે હો તમે શું કરો છો હા કના છોકરાનું મારા છોકરાનું શું કરવું છે અલ્યા પણ મારું બેટું ઈ તો બધું બરોબર છે પણ મારું બેટું અમારે ગામમાં ડખો થાય એવું છે પણ તમારી બધી વાત સાચી છે હગું કરવાની ના નહીં અમારે કરવું છે કરવા સારું કરીને તો અમે હગું તોડાયું છે પણ મારો બધો ડખો થાય એવો છે તો ડખાનું તમે સંભાળી લેવો ને આમ એવું છે એમ ને કોઈ ડખો નહીં થાય હા કોઈ ડખો ના થાય તો કરશો પરો કરી નાખવાનું છે તો પછી તમે છોકરો જો આવો હળો હા ડાયરેક્ટ અમે અહીંયા આવો એમ પેલા પણ અહીંયા બોલાવો કે એટલે પણ એ તો ડાયરેક્ટ એમ શીખી કે વૈણું લઈને આવો ડાયરેક્ટ જ છોકરો અલ્યા, બી અમે છોડી જોયો જોયા છે. વગર? ઈ તો કે કોઈ જોવી નહીં સોડી અમારી રૂપાળી છે તમે છોકરો જોવો નહીં એટલે કાકડે તમે ચાલુ રાખો લ્યો હું આલુ અશ્વિન ભાર અમારે હલો અમારે ડાયરી કિકન આપવાનું એ વળી શું છે લઈને જતા રહો વૈણું. એમ અલ્યા, પણ ભલા મને તમે પેલા આવ્યો તો સારું રહે આપણે ચીડથી ડખા તો એ મજા ના આવે એટલે પણ કાગડે મોને એમ નહીં લાવજો લ્યા અરે હાલો કાકડે પણ પેલા તમારા મથુરજી તમારે વેવાય પાછા રીસે નહીં પડે ને એવું છે એમ ને આમ તો આગું તોડી નાખ્યું એટલે પછી વેવાય ના કહેવાય રહ્યા પાછા હો અમે નવા વેવાય થયા એમ તો કશો વાંધો નહીં તો અમે તમારા વેવાય થઈ જત તો પછી અમે ડાયરેક્ટ વહીનું લઈને આવે એમ હો પણ મારું બધું તમે એકદમ કહો છો એટલે પણ જો તમારા ભાઈઓને કુટુંબમાં કહેવું તો પડે ને મારે એમને એમ તો ડાયરેક્ટ અવાય ના ને હા તો કશો વાંધો નહીં હું મારા બધા ભાઈને કહી આવું રહો અને પછી ડાયરેક્ટ અમે ભાઈનું લઈને આવવાના હતા અલ્યા કાલ મોય કાલ મોય નહીં અત્યારે જ જવું છે અત્યારે જવું છે તરત જ જવું છે તો ભાઈને અત્યારે? કઈ હલો કાકડાઈ અલ્યા તમે એક તો પેલા કાળા છો ને કાકડો નોમે છે તમારું તો હુએ અલ્યા ભાઈ મસ્કરી તો કરવી પડે ને વેવાઈ ને હવે તો નવા વેવાઈ થવાના હા તો હવે તમે એક કામ કરો અમે હાલ તો બહાર ખેતરમાં જેલા છો ખેતરમાંથી હવે ઘેર જા બધા કહેવા તાણ બધાને લઈને આવશે કે તો તમે ફોન મેલો ના હોય તો અરે ભૂલ ના થાય અમે હવે આવી જ જાય એટલે બોલ ને બાપ એક હોય કરવું એટલે કરવું હગવું હોય ડાયરેક્ટ વહીનું જ ઉઠાડવું છે હવ વેવાઈ તમે ફોન મેલો વેવાઈ તો થઈ જ જાય હવે અમે વહીનું લઈને આવવાના છે અને પણ મારા ભાઈને જો કહેવું ને મારે કહેવું તો પડે ને કોઈ એકલાથી તો મારે ના આવાય ને પછી મારું બધું પેલું મથુરજી જેવું થાય તો એ ડીજે સારું હકું ના તૂટ્યું
હા એમ મારે વળી થાય તો મારે વળી કયો કટલા કરે અમે બે ભાઈ છો પાછા ભેગા અને પેલા મારા બેટા ત્રણ નોખા છે અને એક છે ને ઈ મારો બેટો એની હાજરી જ નહીં હોતી એ મારા બેટો ક્યારેક કે ગોવા જવું છે ને અમેરિકા જવું છે ને કશું એનો ઘેર ડોળો જ નહીં ચપતો ને હવે અલ્યા પેલો શહેર ભા અમાર રહ્યો ને વચેટ હવે ના રે એમ તો ધંધો કરે છે એ લે હારું હડો હવે તમે બધું પછી વેવાય તું હોય તો રોટલા ખાવા આવો ત્યારે પૂછજો બધું બતાવ્યું બધા ભયન અમારા હા મેલો ફોન હડો હું ઘેર જવું ફટાફટ તો પણ હારું એ થઈ જાય. હારું હડો હે હા કપણો ઉભા રાખલે કાપાઈ દો કપડો બોલો કોણ તો હારું નહીં કર્યું હગો આપણા છોકરાનું થાય તો અલ્યા સોડી તો પાછી આમ રૂપાળી રૂપનો કટકો છે મેં જોયેલી છે એમ હવે પણ આપણે મારો બેટો પેલો શિખર ચો હવે નિહાળ જો છે ઘેર છે શું ખબર એ તો હક જો હાલ તો નિહાલ જો હશે તો શું હશે ઘરે એને પૂછી લ્યો એ પાટણ જવાનું કહેતો હતો પાછો એ એમ શું છે પાટણ ઓ પાછા તમારે હગાઈ નક્કી થઈ જશે પાછા હવે ભણજો એ હોય આવતા ના ઘેર હાલ એ તો અમે 10 વાયનું લઈને તારે ઓ પાછા અચો રખડતા ના બાપને પાછી ચિંતા થાય ઓવે અમે એવું હગું કઈ બધું તૈયાર કરીને બેઠા છો એ તો મુરત ઘાટે છે ત્યારે હું લેવા આવ્યો તને હવે એટલે કે હોસ્ટેલમાં ભણ હો એ સારું હેડ લ્યો તો છોકરાને તો કહી દીધું હા, અને હવે આપણે ના હોય તો પેલા ભયન કયા વાળું બરોબર છે લેહાડો. કેવું પડે ભાઈ ભયન તો પેલું કેવું જ પડે કેવું જ પડે કે ભયા વગર તો તાર જિંદગી કોઈ કોમની નહીં. નહીં બૂટ તો પડ્યા બાર લ્યો લા બૂટ કોઈ કાઢવા નહીં જો ચંદ્ર ઢાકા દેખા છો હવે પેલા છોકરાને મહિનું લઈને જાવું છે અત્યારે આજ જ જાવું છે ઘરે જાવું પડશે હજી તો મોરવે કરીને જાવું પડશે મથુરથી વેવાય નહીં એ છોકરા હાથું કરી નાખ્યું કાકડી એટલે આપણે ક્યાં મા છોકરા કરવાનું કી છે તું ભલામણ જાવ પેલા ઠપકો તો આલો કે પેલા મથુરજીનું કેમ પેલું ખાબુ તોડાઈને પેલું કરી એટલે દે. પણ તમે મથુરજીના ભાઈ છો કે મારા તમારા ભાઈ હાથે પણ આવું આપણે ના કરાય યાર કોઈ વાતો કરે બહુ ચમ મારો છોકરો તમારો છોકરો નહીં એ વાત સાચી તારી કે ભાઈ પણ આવું ના કરાય એટલે તમને નહીં ગમતું એમ અલ્યા મંગુબા જે હોય પહેરાવાનું કરો ને શું કે એનો જો ને એનો જો હું હતો છે અમને આપણે કેમ ખબર પડે છે એને અલ્યા કદુબા મારો છોકરો તમારો છોકરો નહીં અલ્યા તો આ ભાઈ છે કોણ દુશ્મન છે ભાઈ છે તે કોનો મોટો શું કોઈ તું મોટો નહીં મારતી વાત સાચી. તે તું આટલું બધું હમું ના, બોલે ના, છે ના. અલ્યા પટી ગયું હવે જવાનું છે હા અશ્વિનના મોટા છે હું બોલું છું એ તો હવે પૂછો લ્યા પટી એટલે ગયું આ તો છોકરો પર પરણાવવાનો છે મગર કેવા આવ્યો છે ઓય. છોકરા પરણાવવાનો છે મહિનું લઈને જવાનું છે એનું કેવાય અલ્યા જાહા આવશે હડો આ તો જોઈને પેલા મથુરજીના ભાઈ ના હોય એ મથુરજીને કહે છે બહાર કરીને તો માય ખવડાય છે કઈ દીધું છે મોટા પાયે તો જો હડો એટલા જાવું છે મોરવે જોડે હડો અમારે આવવાનું હે? આબુ જ પડશે ને ના? જો હડો. હડો મારા બેટા ઢીલા બસ અલ્યા કોણ ઢીલા નહીં થાચી જા તા આ તો બીચ છે ને એ હોય આપણે નાગેશ્વરી દર્શન કરી અને પછી આપણે મરવે ઘેર તો હા તો વધો ને હડો દર્શન તો કરો બરા ચલો આ લાઈટ ચાલુ કરો ને એટલે બીજું કોઈ લાઈટ કેમ બંધ છે મને લાઈટ મારી પડી છે કે કેમ બનશે હવે એ ખબર હવે આ. અલ્યા આવા મંદિરમાં લાઈટ બંધ ના હોવી જોઈએ હા એ વાત સાચી છે હો. તાણી પણ તો લાઈટ નહીં હોય જેલી છે ઓય અંધારું રાખશો ને તો તમારે અંધારું રહે એ પાછું વાત સાચી છે એટલે પચાઈ આના મંદિરમાં જમ અંધારું છે લાઈટ નહીં. નહીં હમ ઓય. બેહો અમે તરત એટલે તમારા બોલવા આવે છે. કોકરી પાડી. હવે પચાઈ હા, વાહ. ચલો આપણે આગવાનું કીધું હતું ને તમે ઓય, એ તો કમ્પ્લીટ થઈ ગયું વેવાઈનો ફોને આવી ગયો ઓય. પણ વયનું લઈને જવાનું છે તરત તો હેરો તાર. તો જાવું જ પડશે ને તાર. હેલો. પણ ભાઈને કોઈ લઈ જવાનું છે કે એમને મેળો હડો કરી રહ્યા છો
એટલે બધું લાવી દીધું અમે લાવી દીધું હોય. એટલે છોડતા હશે અમે તો હાલો પણ એ તે બાર ઉડ્યા થાય પાછી તમને કહું ના, તો પણ ભાઈ તમે શું કરવાના ઉડવું પડે જાવું પડે અમને ખબર હોય તો અમે ઉડ્યો એમને તો હું ખબર એ હોય તો ગમે તે પૈસા નહીં આલશો પણ તમારે જાવું તો પડે ને પૈસા તો અમે કાઢી નાખશો હા તો વધો નહીં જો હળો તો. ટેન્શન ના લેવો એ મોરવા ઊભા થો હળો બધું લાયેલું જ પડ્યું છે તો બસ તાન મોરવે ક્યાં અહીં પડી ગયો રંબા આ મારો ગટુ મારો જોઈ ગયો છે હજુ ના આવ્યો હવે આપણે એ ફરી ફરી થાચા બરોબર મારે તો પગે કામ કરતા નહીં ગોચામ ગોચામ તો પત્તો ને મન તો પગના હાટે તો ગુડેમ હેડાતું નહીં હવે તો હવે અરે મારું ભૂસે મરી ગયા ભૂસે હું તો પેલા કોકની બાજરી ઉકાતી હતી ને આવું ખાય તો આવું ખાય છે પણ આ ભૂખલાજી છે કોરી બાજરી ખાઉં છું હે કોરી બાજરી ખાઉં છું ભૂખલાજી રોટલો બોટલો તો જોવા મળે ભૂખ તો મને લાગી છે જબરદસ્ત તો ફરી થાચા હવે શું કરશે હવે હવે શું કરો તને હવે કોઈ જોજે તો ખબર પડતી નહીં મને બધા કેટલી ભલામણ કરી તમે જુઓ ને હા. જોયે તો જો કોઈ ગટુ 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 અલ્યા, અલે જોઈ જોતો તું પેલા વિજુભાઈ રહ્યા ને હા એક નવી સમાચાર મળ્યા મને શાના વાળી કોક વૈડું લઈને જોઈ કરું હવે શીખવા જોઈ મારા હક કરી જ અલે મારા બેડા મારા હારાનો ફોન આવ્યો તો મેં આપણી ગયો હું એમ હુએ અલ્યા, હું નતો કહેતો લે પેલા એ કાલ ફોન કરો તુલાડે મને કે તમારા હોમાં બાયને કે હગું કરું કે બીજું બનાવીએ આ મારો બેટો કાગડો હે એનું નામ છે કાગડો મને તો કાગળિયું કાગળિયું તો મારો ભેળો છે ને હુએ અત્યારે જ વૈડું લઈને ઓ રેડી મારો બેટો પછલ્યો અને પછી મરે હે હુએ અહીંયા ઘેર બેઠા હતા અહીંયા વાત આપણી બધા ભેળા થઈને હુએ આ બધાય બધા અરે હું કોઈ લ્યા બેટા મારા પચાન તો નહીં પોકવાર્યો હતા હા ઓય ઉપાડી દીધું તમે જો લાઈન બધું પર હોય અરે આપણી આબરૂ કાઢવાના ગોમમાં કાલ વાતો કરશે કે વેન છોકરાને હગું ટોળીને મારા બેટા હોમો બાબા બાય કરી તો કોઈ ના કરી ગયા રે અને લે આ વિધુભાઈ ના ખબર પડે કે લે અમે આ ભાઈ ભાઈ વિરુદ્ધ બેસે લે એટલે કાલ ઉઠડા તો મારા બેટા ભૂલી ગયા રે તો લે હા કે મારા આમ કરતા છે હા ઈ પાછા અહીંયા હું આપણી ના કે 50 ના ઘેર થી અહીંયાથી તરત વૈડું લઈને હેડવાના હી તરત હુએ અલે તારો બાણ હું તો તને ગોતી ગોતી થાજી ગયા ઈ હવે વાત પેલો તમે અલા, ઓલું બાને કરો. બારો કાંઈ. હું ભાગો બા હું તો બા સમજા હવે થાજી રહ્યા છે તેમાં આવું બોલો છો અને હવે હવે તમે ચિંતા ના કરતા પચાસ હું ઉપાડી લેયો કોક આઈડિયા કરો ઓય ઈવન જાવજો વાડો લઈ હેડવાડો ખબર પડે હળો અને યાર કતું યાર એને ને જાજો અને 50 ઉપાડી લાવે તો હોય બધું બોલો તમે જો વારતા હેડજો હળો હેડજો હળો મથુરજી હા તમે લાકડી તમે હેઠા પડો ને સોખલા બોખલા કાપી નાખો જોઈ ના કરોતી ઓઢણી પોકવી ના જોય મારા પાસે એ જ ઈચ્છા હતી હા હા મારે રીસે ચંગ કે મારું હગું તોડાયું છે પચે અરે તારો હગું તુજી તને તમે ખાવા આમ અરે મને હટાયો. આમ અમે આવતા જ છીએ પાછા આ બાળ્યો આમ આવતા તો નહીં ને જો નેહર સીધું હોય નેહર છે ને હજુ નહીં આવતા હજુ તો નહીં આવતા આવા દો અળે નાખો તમે તાર અરે તમે જુઓ તો તો આમાં ટોટિયા ફેસો કાપી નાખું ફેસો કાપી નાખું એક કામ કરો હા. હવે આવતા છે હંતેન રો આપણે હતી જાવ ને ઓય હતાર ઓય 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 હતી જાવ અલા ગજુબા હા અરે અશ્વિન બાબુ કહેતા હતા ખબર પેલો પચાસ કે બસ કઈ હો રાખજે ને કે અમારા બેટા ત્રણ રાત જેડી બસ આગી નાસી નહીં નહીં વિશ્વ દિયા એવું નહીં પેલો હાચલ તો પાછા નકર સોજીનો ભાવ તો ખબર છે ને ચિંતા ના કરશો કોઈના લઈ ગઈ કે શક ન જોઈને હવે તમે નીકળજો સાચી વાત છે કોણું ગાવું પડે આ તો ના, ભાઈ ગાવું પડે. અરે બધું ભાઈ ભાઈ તમારા અવાજ તો એટલે જમણવારો એ વેવાય તો લુખો છે એટલે એને ખુશી મરી જા તો એ શું જમણવારો હોય હડક ઉતાળા ગાય ગાડા એ હું શું બોલતી બોલો કે આ શું છે મતુજીનું ફરાયું છે અને હમણાં આપણે બધાને મને કોઈ આ લઈને જાત વાતે ચોક દોડાવશે એના કરતા હું શું બોલકી ઉતારું બોલ કરે છે તાળી કે ઓરો ઓરો નવરંગીરો ઉપાડ બોલ્યો નહીં તો કાપી નાખ્યું ફેસો કાપી નાખ્યું તું બોલ્યો તો તારું ભલું થાય હવે મારા છોકરાની સગાઈ તોડાઈ છે અને હજુ તો મોરવાઈ થઈને હેડ્યા છે ઓકે બોટો તો સારું થાજો મારું તો ઘટું ઉભો રહેજો, છૂટો ન તો કરજો, ડાયરે લઈ લો. આઈ ગયો ફેસો કાપી નાખ્યું ડબલ કાપી નાખ્યું બોલો મારો દે ઓય, ઓય. કાપી નાખો તમ તાર
મરચી કાપી નાખો, પાર આવે કાપી નાખો. કાપી નાખશું, સજા થાય. એવું? પણ મને એવી સજા કરવી છે ને તો હડક મું કરી અને મેળામાં તો પેલા ખાવ મુશ્કેલી મેળો છે, ભૂંડ હો કઈ ખાતા. ભલે આપણા છોકરાની ઘટુની હગાઈ ના થાય, હા પણ ઈયો તો નહીં થવા દેવી. જો હાના પડે કોઈ. આનો મોરવાઈ આપણી કઈ એ જ હગી થવી જોઈએ. ખાઈ દઉં એ. ના કઈ બીજે જોઈ ના થવી જોઈએ. તને ખબર નહીં? ગટુ મારો બંબા, અલે તમારા ગટુ, પૈસા પાછા. તમે હીરે કરતી જે જે. તમે હીરે કરતી જે તો જે. અલે ભાઈ મજા અલે મજા બંબા, તમને પૈસા તું પૈસા નહીં દોતા. પાછા આવું તમારે. ગટુ મારો ગટુની આવડું ખોરાય. તમે પાછા આવું. બરે આ મારા ઘરને છું છે બધું જીત છું. તારા કારણે શું થાય? ઈ ગામમાં બધા મને જોવા બંબા, પૈસા તમે પાછા આલું. પૈસા આમાં નહીં દોતા. પૈસા નહીં જોતા. તું એમ કે જાવ ગટુ પાછી હજી કરાવ તો કોઈ નહીં કરવી, કોઈ નહીં કરવી. શું કરાવ ભાઈ? નહીં કરવી. પૈસા આલું પણ પૈસા મને કે છોડો. ગમે કે મને છોડો. ગટુ તું લાકડી લઈ લે. હવે તો આયા અરે આપણા છોકરાને તો આપણા છોકરાની વાત રહી, પણ બીજું છોકરાને તો કદી થવા દેવું ને આપણી કઈ જ હગાઈ થાવી જોઈએ હવે. અને અંતર અને પેલો લેવાઈ કાગડો 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 કાગડાને તું હવે બોલા ખબર પડે વાળા. પાછા ઓઢણી ઉડાડો હે દે. આપણે લાગતો પૈસા પાછા આલું છું. ઓઢણી ઉડાડો. ઊંધી વાંચો થોડો, ઊંધી. મફતજી પૈસા પાછા ના, આલું. આપણે રાખમાં કોઈ કાઢો વાળો ગોદો કોઈ કાઢો. બથુજી ભંગો અને તઈ છોડવા લાગજો પેલા છોડો પછી કહું છોડો તમને. કોઈ છોડવાનું નહીં. અલ્યા તારો બાપે છોડાવવાળા ના હોય. ઓય અમે કોણ સા રમ છું. રંભા મતું તને દે ખબર ના. નહીં લેજો. હા? આટલામાં કોઈ શહેર નહીં પણ અલ્યા કયો હોય? તારો બાય ની છોડાવે તને. તને ખબર નથી. ઓય વાહ! દોત તો મારી રહ્યો છે દોત. તારા દોત બોલ આજ. પંપા હા? કોના નાવન તો જીવતો ને જીવતો ચોક નાહી ગયો. અલ્યા પેલા ઘઉં ફૂટ કરે છે. પેલી ઉઠી ઉછળી મેળા હોય ફૂટ કઈ ખાતા. છોડો તાન. થોડા ઉપાડો. છોડ કટુ છોડ. હું તમ તાર કાઢું. ઉપાડી લેજે ને પેલી ફેન્સી પર ઉછળી મેળો. ના સુસડી મેલો આ ફેન્સી પર ઉછળી મેળો. અલ્યા ના ઉપાડો તમ તાર. બસ ઉપાડી ઉછળી મેળો. નશા કે આટલું કરાતા નહીં. ના પચા પાછા પેલા કાકડા વેવાઈ ફોન બોન કર્યો તો રોટલાનું કામ કીધું તું કે નતું કીધું પાછું. એ વાત સાચી છે. પણ આમ બોલો તો ખરા છે, બોલતા નહીં છે, ગભરાઈ ગયા છે શીખર પછી કોઈક વૈણું લઈને જશે તો આપણી પૈસા ભાજ્યા તો આપણી પાછા છે. અલ્યા મોરવે જ દેખાતો જ નહીં. હા એ મારે બધે મોરવે જોજો તાન. પેલા મસૂદીન ઘેર આયા એટલી કરતો હતો હવે એટલા ઉચિત નિયમ પાડ્યા છે. તો એટલેથી મારો બધો ગાયબ જો વેચો જો છે આજે એમ તો મારું બેટા આયા હવે આ તો કાઠું કર્યું. ઓ મોરવે વગર તો આપણે જાવું છે રીતનું. તમે પેલા લાવજો ફોન કરું હું વેવાઈ કાગડા વેવાઈ. જો લે મંગુબા દાગીરા જુઓ. હલો બેહો લે. હા કાગડા વેવાઈ છો છો ઘેર છો? ઓએ પણ મારું બધું મોરવાઈ આ પેલા રંભાને ને મથુરજી ઘર વજી આવ્યો છે અહીંયાથી મારો બધો મોરવાઈ શીખર છે એટલે જો એના પછી અમે તો ભાડ્યા જ નહીં. તો હવે મોરવાઈ તો છે નહીં, હવે મોરવાઈ વગર અમે આવે કે ના આવે? ના આવે એમ? એટલે અશ્વિન પા તો મારો બધો કાગડો વેવાઈ ના પાડે. લ્યો વાત કરો. અલ્યા આબરૂ થાય હું વાત કરો છો? હલો અલ્યા હવે તમે વાત કેવી કરો છો? અલ્યા ભાઈ મોરવે જતો રે પણ અમારે તો આબુ પડે નહીં. અમારે ગામમાં મોઢું હું કાઢું ભલા આદમી તમે શું વાત કરો છો? એટલે કાગડા વેવાઈ કે તારે આબરૂ ના હોય, અમારે તો આબરૂ છે કે નહીં? અલ્યા પણ અમારે પેલા મથુરજી ને હોમ અમારા ઘોડા ચડી જાય યાર. એનો છોકરા નાખું તોડી તો હા થયું છે અમે અને એ અમારે તો આ મોરવે જતો રે તમે ના પાડો છો? અલ્યા મંગુભાઈ વેવાઈ ના પાડે કાગડો વેવાઈ. આ એક તો અલ્યા પણ વૈનું તો ના પોસાય. આબરૂ ગાડી અલ્યા પણ તમે શાંતિ રાખો કે લ્યા. પકડો તો જો લે વાત કરવા દે, વેવાઈ ફોન ચાલુ છે. હા લે પકડો. ને મેળા લે પણ ચમ ના મેળ આવે કી? આ તમારે અલ્યા તમે તો હાવ ભલા તમે હાવ મને મોણા કોઈ કહેવાય નહીં યાર. અલ્યા લેજો જ બા આવું કી છે. અલ્યા તારે કાગડા વેવાઈ હાગું કરવું તો કરજે, ના કરવું તો કોઈ નહીં. અમારે બીજી છોડી મળશે. તારા મત કોઈ સાપ નહીં. 4 નો વડે ટાઈટ પેટ થઈ રહ્યો છે એટલે પેલા મથુરજી ને પોસા પડતા હતા એને છોકરાનું હાગું તોડી નાખ્યું.
એટલે એ તો કોઈ ના બોલે પણ આ તો કઈ જેવા તેવા નહીં પાછો એટલે તું પાવર નાખીને મારી આબુ પર છે પાછું હગાનું તો હગાઈને વેવાય હમણે વેવાય પેલું નહીં રે હમણે હું આ પાછું હા એટલે કોઈ શું તારી છોડી છે તો જ મારો છોકરો પૈણી છે અલ્યા બીજી લાવશે ગમે કેજો વન કેજો લ્યા હલો અલ્યા અલ્યા તમારા જેવા તો ઘણા વેવાય બીજા મળી જાય ચમ નહીં મળી એટલે શું કોઈ તમારા ઉપર છાપ છે અલ્યા છોકરાના જેટલા હગા આવતા પણ આ તો એક તારો પેલો ભાવ હતો એટલે અમે કર્યું હગાગુ ન કરે ના તારું નુકરા અલ્યા ભાઈ અમારા પેલા મોરવે કે હાગુ હારું છે એટલે કર્યું ને કે અમે ના પાડી દો હાલ તમારો છોકરો ભણે છે એમ? જો અલ્યા મારા છોકરાને હગાની લાઈન લાગે લાઈન અલ્યા પૂંછડામ જા અલ્યા તું મેલ કાગડા વેવાય અલ્યા વેવાય ખનો તારું તો વેવાય કહેતા મને લાજ આવે છે અલ્યા કાગડા અરે વિરપા તમારા બસકુ તો પકડો લ્યો ફોન પકડો લાવો બસકુ આ તો વૈણામ દાગી નાસી હા હવે ઘેર દહા કેવી રીતના ઘેર તો જવું પડે ને કોઈ એમ તો કોઈ નહીં જવાય તાણ તો કે હોમાં પૂરે થોડું જવાનું ઘેર તો જવું પડે એમ જ શું નવાઈ છે અલ્યા હમણાં હવે પાછા ન કરતા તા અલ્યા પેલા મારો મથુરજી. બેટો અલે વેવાય. અમે આબરૂ તો જતી રહી છે હવે જી હવે હવે તો જી તો પછી તાર પણ એ તો હવે કોઈ વાંધો નહીં કોઈ આપણો છોકરો કોઈના કુવારા રહ્યા નહીં રહેવાના નહીં કોઈ યડ સો મત બીજો મોરવે ગુચ્છ હવે વાંધો નહીં દહાડો હેડો, ઘેર હેડો હવે આપણે.